નમસ્કાર, હું પ્રવીણ છું. કચ્છમાં અંગ્રેજોના સમયના કાયદા ચાલે છે. આમે નથી કહી રહ્યા, પરંતુ સવાલ નીચેથી ઉઠી રહ્યો છે. એક સમયે કેન્દ્ર સરકારે પણ જે જૂના કાયદા હતા, કાયદાઓમાં ફેરફાર કર્યો અને અંગ્રેજો સમયના જે કાયદા ચાલતા હતા તેમાં ફેરફાર કરી ફરી ઇમ્પ્લિમેન્ટ કર્યા. પરંતુ દરેક વખતે આ દેશમાં એ કાયદા અને કાયદાની અમલવારી સામે જે પ્રક્રિયા આપણે બનાવી છે એ પ્રક્રિયા મુજબ જો ન થતું હોય તો ચોક્કસ સવાલથી ઉઠે. અને સવાલ એ ઉઠે કે કાયદો અમારા માટે છે કે અમારી સામે છે? કાયદાથી ઉપર કોઈ નથી. અને જ્યાં સુધી કચ્છની વાત હોય તો વીજ લાઇનનો પ્રશ્ન ન માત્ર કચ્છમાં છે, પરંતુ 14 જિલ્લામાં સળગતો પ્રશ્ન છે. જે સ્થિતિ બની રહી છે, પહેલા કિસાન સંઘ મેદાને હતું અને કિસાન સંઘને લઈને ઘણા બધા સવાલો પણ ઉઠ્યા. કચ્છમાં એક ધારાસભ્ય એક સ્નેહ મિલનમાં કહે છે કે જ્યારે સ્નેહ મિલનમાં આ મુદ્દે વિરોધ થાય છે કે નેતાઓના મોઢા કેમ સિવાય જાય છે જ્યારે અમારા ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, તો એક નેતા કહે છે કે ભાજપ અને કિસાન સંઘ માસિયાઈ ભાઈ છે. હવે નેતાનું ગણિત શું હતું એ નેતા પર છોડીએ. પણ બીજી તરફ આજે કિસાન સંઘર્ષ સમિતિ, જેમાં ઓપન ઇન્વિટેશન હતું કે બધા જ આગેવાનો પાર્ટીનું બેનર મૂકીને આવે અને આ મુદ્દે યોગ્ય રજૂઆત કરે. કેમ કે 19 તારીખે ગયા હતા કલેક્ટરને મળવા અને કલેક્ટરે કહ્યું હતું કે મારે અભ્યાસ કરવાની જરૂર છે, હું માહિતી મેળવી લઉં. તો આજે પહેલા તો હમીરસર તળાવ પર એક સભા મળે છે અને સભા બાદ આવેદનપત્ર અને જવાબ લેવા માટે કલેક્ટર પાસે જાય છે. તમામ કલેક્ટર રજા પર ઉતરી જાય છે અથવા રજા પર હોય છે તેવા આક્ષેપ લાગે છે. એટલે કે જવાબ દેવાવાળું કોઈ હતું નહીં. જે વ્યક્તિ હાજર હતા, ડેપ્યુટી કલેક્ટર હોય કે અન્ય અધિકારી, તેમને પૂછવામાં આવ્યું કે શું કલેક્ટર સાહેબ જવાબ આપીને ગયા છે કે અમે આવીએ તો આપી દેજો. તો એમાં કઈ વાત બની નહીં. પણ આ સવારથી જે પ્રશ્નો ઊભા થયા એ થયા કે વાંઢિયાથી લઈને બધી જ જગ્યાએ અટકાયતોનો દોર હતો. સળંગ 17મા દિવસે ખેડૂતોની અટકાયત થઈ વાંઢિયા ગામમાં, જેના કારણે કચ્છ ચર્ચામાં આવ્યું. અને બીજી તરફ અલગ અલગ ગામમાંથી એવા આક્ષેપ છે કે ખેડૂતોને સભા સ્થળ સુધી પહોંચવા ન દેવાયા, એના માટે કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો. ઘણી જગ્યા એવી પણ હતી કે જ્યાં એક વ્યક્તિને લેવા જાય છે તો આખું ગામ ભેગું થઈ જાય છે, કહે છે તો કોંગ્રેસનો કાર્યક્રમ છે, અમારે કિસાન સંઘવાળા અમે છીએ, અમારે કિસાન સંઘને કોઈ લેવા દેવા નથી, કિસાન સંઘને આ મુદ્દા સાથે લેવા દેવા છે. પણ ત્યારે પણ કહેવામાં આવે છે કે આ જો હુકમ શેના માટે? હવે કચ્છમાં શું અંગ્રેજો સમયના કાયદા ચાલે છે? આ એટલા માટે સવાલ ઉઠી રહ્યો છે કેમ કે 1885નો ટેલિગ્રાફ એક્ટ જે હતો, જેના અનુસાર જમીન સંપાદન અગાઉ થતું હતું, ભૂતકાળમાં એક્ટ રદ કરીને અલગથી બીજો કાયદો લાવવામાં આવ્યો. છતાં પણ જો કલેક્ટર એ કાયદા હેઠળ નોટિસ આપે, અને દક્ષિણ ગુજરાતમાં પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને તો દક્ષિણ ગુજરાતમાં વિરોધ હતો, એટલા માટે નોટિસો આપવાની બંધ કરી. તો આગેવાનો કહે છે કે એક જ ગુજરાતમાં જો એક દેશે કાયદો હોય તો એક જ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં બે કાયદા કેમ? અને સૌથી મોટો પ્રશ્ન એ પણ હતો, બે તસવીર એ છે. એક તરફ વાંઢિયા છે, જ્યાં આજે પણ 17મા દિવસે જે વિરોધ નોંધાવાઈ રહ્યો છે, કાયદામાં રહીને વિરોધ નોંધાવાઈ રહ્યો છે, પણ થોડી વારમાં તમને ડબ્બામાં બેસાડી દેવાય છે. અને બીજી તરફ ભુજના રસ્તાઓ ઉપર ઊંટગાડીથી લઈને આ રેલી હમીરસર તળાવથી કલેક્ટર કચેરી સુધીની છે. હાથમાં પ્લે કાર્ડ છે કે અમારી છાતી પર તમે વીજ પોલ નાખી રહ્યા છો, નિયમોની અવગણના છે. ઇલેક્ટ્રિસિટી એક્ટની જે અમલવારી છે તેને લઈને પણ સવાલો છે. મૂળ વાત વન ટાઈમ સેટલમેન્ટની હોય તો શું વળતર પૂરું મળી રહ્યું છે? બીજો મુદ્દો એ છે કે વળતર નક્કી નથી, વળતર ચૂકવાયું નથી, છતાં પણ કામગીરી થઈ રહી છે. આના માત્ર કચ્છનો પ્રશ્ન છે. તો પછી જે લોકોની જમીન જઈ રહી છે, જાય ક્યાં? એક વ્યક્તિ ધ્રાંગધ્રામાંથી ગયા હતા, વાવડી ગામ હતું, ત્યાં તો સ્ટે ઓર્ડર લાવે છે, છતાં પણ ડેપ્યુટી કલેક્ટર આવીને કામ શરૂ કરાવે છે. એ વિવાદ ઊભો થયો તો કામ બંધ થઈ ગયું. તો આખરે ન્યાયાલય પાસે જાય ક્યાં? અને શું આ વાત ગાંધીનગર નથી પહોંચી રહી? અહીંયા સવાલ ન માત્ર એક સંગઠન કે પાર્ટીનો નથી, અહીંયા સવાલ આવનાર સમયમાં જે જગ્યાએથી વીજ લાઈનો આવશે ત્યાં પ્રશ્નો આવા ઉદ્ભવશે, જ્યાં બાકી છે ત્યાં ઉદ્ભવશે, જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં જ આટલો વિવાદ હોય તો સંવાદ દેવવનથી ખૂટી રહ્યો છે. અને જો નિયમ મુજબ કામ થતું હોય તો 19 તારીખે પણ શું કલેક્ટર પાસે જવાબ હતો? આગેવાનો કહે છે કે હતો નહીં, એટલા માટે તો 24 તારીખે આવવું પડ્યું. હવે આ બંને તસવીરમાં જે વિઝ્યુઅલ્સ ચાલી રહ્યા છે, હવે બાઇટ પણ જોઈ લઈએ તો એક જ દિવસે ભુજમાં અને વાંઢિયામાં જે થઈ રહ્યું છે અને જે થયું એ દર્શાવે છે કે આ શું કાયદા મુજબ થઈ રહ્યું છે? તેમને બોલવાનો હક નથી શું? જોઈએ કલેક્ટર કચેરીમાં શું સંવાદ થઈ રહ્યો છે, બાદમાં જમીન પર જ્યાં અટકાયત થઈ આજે પણ 30 ખેડૂતોની સળંગ 17મા દિવસે, ત્યાં ખેડૂતોનું શું કહેવું છે?
પુરાવીને અમારે મંજૂરીમાં હતું કે 10-15 જણા કલેક્ટર સાહેબ નથી. કલેક્ટર સાહેબ રજા પર ગયા છે. રજા પર ગયા તો અમે એના પ્રતિનિધિ તરીકે આવી લઈ જાઓ ને. એક કારણ તો હોય ને. એ કારણ પણ બરાબર છે. આ બધા કારણ ખબર છે. 19મી અમે કહ્યું હતું 24મી આવીએ તપાસ કરીને જવાબ તૈયાર રાખજો. જવાબ નથી એ CM પર છે, સાહેબ, તો CM. ગાંધીનગરથી કોઈ દબાણ આવ્યું? ના ના એવું કશું ના હોય. એમને આકસ્મિક રજા લેવાનું દરેક જો હા, એ તો બધાને અધિકાર છે. આ તો બધાને 30 જણાને આજે પણ રિટર્ન કરવામાં આવ્યા છે. અમે અમારો જે નારા છે એ બોલાવતા હતા અને કોઈ પણ અધિકારીને કે કોઈ કંપનીના જે કારીગરો છે એને કામ માટે અમે ખાલી રૂકાવટની જ વાત કરી છે. બાકી કોઈને કાંઈ ગેરસવાલ કે કાંઈ બોલ્યા નથી. અને અમે જે આપણા જે કામ ચાલી રહ્યો છે એનો એક પણ રૂપિયો વળતર દીધા વગર એ કે છે કોરિડોરની અંદર કામ કરશું, પણ કોરિડોરની અંદર પણ એક રૂપિયો દીધેલો નથી. અને એમ કે છે કાલે લાલાભાઈને એમ કીધું હતું કે કાલે અમે કંઈક પંચનામું કરશું. તો બંને સ્થિતિ સાંભળી, એક તરફ અટકાયત, બીજી તરફ કલેક્ટર ગેરહાજર. આકસ્મિક કારણો હોઈ શકે, લગ્નગાળો બહુ ચાલે છે, પણ જવાબદેહી નક્કી થશે. ભૂતકાળમાં પણ અલગ અલગ જિલ્લાના કલેક્ટર રજા પર ઉતર્યા હતા. બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. જયેશ પટેલ જોડાશે, પ્રમુખ છે ખેડૂત સમાજના, અને સાથે જ આપણી સાથે લાલજીભાઈ દેસાઈ જોડાશે, કોંગ્રેસના નેતા છે. થોડો કવરેજનો ઇસ્યુ છે તો રોટેશનમાં વર્ટિકલ હોરિઝોન્ટલ થઈ રહ્યું છે, એ થતું રહેશે. જયેશભાઈ, આપથી શરૂઆત કરીએ. જયેશભાઈ, આજે દિવસ દરમિયાન જે જોયું, આ કેમ કલેક્ટર રજા પર હતા, શું હતું? બીજી વાત કે વાઢિયામાં પણ આજે 30 ખેડૂતોની અટકાયત થઈ, એવા સમાચાર મળ્યા. ઘણી જગ્યાએ ગામમાં પણ જવાનું હતું, પણ તમે જે કહી રહ્યા હતા સભામાં કે અંગ્રેજો સમયનો કાયદો અને કાયદો રદ થયો છતાં પણ એ હિસાબથી તંત્ર, પ્રશાસન, કલેક્ટર નોટિસ આપી રહ્યા છે, ખરેખર આ જાણમાં નથી ઉપર તંત્રને? પ્રવીણ, એવું છે કે વાકેફ છે. અમે જ્યારે કલેક્ટર પાસે ગયા હતા ત્યારે આ બધી વાતોથી અમને વાકેફ કર્યા હતા, અને 24 તારીખે અમે તમારી પાસે આ બધાનો જવાબ લેવા માટે આવીશું. અને સાયમલ્ટેનિયસ એમણે એવું પણ કીધેલું કે અમે આ બાબતથી માહિતગાર છીએ, પણ એની થોડી તપાસ કરીને હું તમને જવાબ આપી શકું. હવે પ્રવીણ, જે આપ કહો છો કે 1885 નો કાયદો છે અને સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી એમની જાહેર ભાષણમાં અને જ્યારે ચીફ સેક્રેટરીઓ બધા રાજ્યોના સાથે મીટિંગ કરી હતી ત્યારે એમણે એવી વાત કરી હતી કે મેં 1500 કાયદા અમે લોકોએ સત્તામાં આવ્યા પછી અંગ્રેજોએ પેલા રદ કર્યા છે. અને માનનીય મનસુખભાઈ માંડવિયાએ પણ આ વાત 1100 કાયદાને લઈને કરી. સવાલ નંબરનો નથી, સંખ્યાનો નથી. અમારે તો એક જ વાત કરીએ છીએ કે ભાઈ 1885 નો કાયદો તમે રદ કરીને ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 બનાવેલો છે, અને ટેલિકોમ્યુનિકેશન એક્ટને ટાવર લાઇન સાથે એટલે વીજ પરિવહન સાથે કંઈ લાગતું વળગતું નથી. તો એ કાયદા દ્વારા કલેક્ટર કઈ રીતે નોટિસ આપે છે? અને બીજું કે વહીવટી તંત્ર તો આખા ગુજરાતમાં અને ભારત દેશમાં એક જ કાયદા દ્વારા કામ થવું જોઈએ. કચ્છનો કલેક્ટર 1885 ના કાયદા હેઠળ નોટિસ આપે, દક્ષિણ ગુજરાતમાં પણ 1885 હેઠળ આપે, પણ ત્યાં વિરોધ કરવામાં આવે તો પછી નોટિસ આપવાની પેટર્ન બદલી નાખવામાં આવે અને 2003 ના કાયદા હેઠળ નોટિસ આપવામાં આવે. એટલે પ્રવીણ, આવું એક ખૂબ વ્યવસ્થિત કાવતરું આ વહીવટી તંત્ર કરી રહ્યું છે, અને અદાણીને લાભ કરાવવા માટે કે 1885 નો કાયદો અંગ્રેજોએ બનાવેલો અને એમાં કલેક્ટરને એબ્સોલ્યુટ પાવર આપેલા, એ કંઈ પણ ઓર્ડર કરી શકે તો બીજી કોર્ટ આપણને એન્ટરટેઇન નથી કરતી. એને લઈને કલેક્ટરના મળેલા વિસ્તૃત પાવરનો દુરુપયોગ કરીને અદાણી પોતાનો રોટલો શેકવા માંગે છે. પાવર ગ્રીડનું તો ખાલી નામ છે, પાવર ગ્રીડ એક કોન્ટ્રાક્ટર છે, પણ મૂળ અદાણીના પાવરનું ટ્રાન્સમિશન કરવા માટે ગુજરાતના 14 જિલ્લાઓમાં 4 લાઈન 765 કેવીની 440 કેવીની લાઈનો નાખવામાં આવી રહી છે, અને એના લઈને ખેડૂતો ઉપર અત્યાચાર કરે. પ્રવીણ, વાંઢિયા ગામ છે, આપ જે વાત કરો છો, 97 દિવસથી આંદોલન ચાલે છે, અને અમે જ્યારે 24મીની સભાનું નક્કી કર્યું ત્યારે એ ગામમાં પણ અમે સભા નક્કી કરી હતી, અને એ ગામમાંથી બધા જ જેટલા આવી શકે એટલા તમામ ખેડૂતો આ સભામાં આવવા માટે નક્કી કર્યું હતું. પ્રવીણ, જે આગેવાનો છે એમના ઘરે વહેલી સવારે પોલીસ પહોંચી ગઈ. 1-2 આગેવાનો જે ટ્રેન દ્વારા
ભુજ આવવા માટે નીકળ્યા હતા, એમને રેલવે સ્ટેશન ઉપરથી ધરપકડ કરી, એટલે ડિટેન કરી લેવામાં આવ્યા. એટલે આપણે હજી પણ અમને એવું લાગે છે કે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હતો એના કરતા પણ બદતર પરિસ્થિતિ કચ્છની અંદર છે. અને કચ્છની અંદર એટલા માટે છે કે ત્યાં અદાણી ત્યાં 29 ગીગાવોટનું પાવર જનરેશન કરીને સમગ્ર દેશની અંદર આ પાવર પશ્ચિમ ગ્રીડમાં ખાસ કરીને નાખીને નફો રળવા માંગે છે, અને તેને આ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર મદદ કરી રહ્યું છે. સવાલ ગંભીર છે, પણ લાલજીભાઈ જ્યારે સવાલ ઉઠ્યા પ્રશાસન શું કલેક્ટરને ખબર ના હોય કે કયા કાયદા હેઠળ નોટિસ અપાઈ રહી છે? કલેક્ટર તો આમ જિલ્લાનો રાજા ગણીએ છે, પણ પ્રજાના સેવક હોય. કલેક્ટરની જાણ બહાર તો કંઈ હોય નહીં. અને જે દરેક વખતે આ પરિસ્થિતિ ઊભી થાય કે અટકાયત કરી જાય, સવારે વહેલા ઘરે આવીને તમને બહાર ન નીકળવા દે, એવા ઘણી વખત વિડીયો વાયરલ થાય. કોંગ્રેસના જે એક નેતા હતા, વિપક્ષના નેતાઓની એક ફરિયાદ રહેતી હોય છે કે અમે ન જઈએ એટલા માટે અમને નજરકેદ કરી દેવામાં આવે. આજે 30 લોકોની અટકાયત થઈ છે, ત્યાં પણ એ જ પરિસ્થિતિ હતી વાંઢિયામાં. તો આનું સોલ્યુશન શું? કલેક્ટર રજા પર ઉતરી જાય અથવા તો આકસ્મિક કારણ હોઈ શકે, પણ શું જે જવાબદેહી છે એ જવાબદેહી તો નક્કી કરવી પડશે ને. આમાં તો એવું છે 97 દિવસની જે વાત કરી, અને આજે એવું સંભળાયું કે મતલબ એવા નીચેથી સમાચાર આવે છે કે કિસાન સંઘે આ આંદોલનથી પ્રોગ્રામથી ડિસ્ટન્સ બનાવ્યું હતું. કિસાન સંઘે આંદોલન શરૂ કર્યું, એને આંદોલનથી ડિસ્ટન્સ બનાવ્યું. તો આ થઈ શું રહ્યું છે? પ્રવીણભાઈ, આમાં મૂળ વાત જ્યારે જે ખેડૂતો એ પોતે પોતાની લડાઈ લડી રહ્યા છે, આમાં કયું સંગઠન છે, કોણ છે, એની તો એમાં પરવા કરતા હું ભારતીય કિસાન સંઘની મજબૂરી પણ સમજુ. કારણ કે ભારતીય કિસાન સંઘ છે એ કોઈને કોઈ રીતે ભારતીય જનતા પાર્ટીનું અભિન્ન અંગ છે. હવે સવાલ એ મોટા ભાગે છે લોકોને એવું હોય છે કે પાર્ટીનું પોતાનું જે એક સંગઠન પોતાની સામે અમુક હદથી વધારે લડી ન શકે. તમે વિડીયો પણ સાંભળ્યા હશે ભારતીય જનતા પાર્ટીના MLA એને બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ આપણે તો માસિયાઈ ભાઈઓ કહેવાય. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય કિસાન સંઘ છે તો માસિયાઈ ભાઈ છે, તો આપણે એકબીજાની સામે ન લડાય. આ એક બહુ ગરબી વાસ્તવિકતા છે જેનું સ્વીકારવો પડે. હું શિવજીભાઈ ને લોકોને અભિનંદન આપું છું કે એમણે કમસે કમ લડાઈ જે છે એ લડવાનું શરૂ કર્યું છે, પરંતુ એમના સંગઠનની મર્યાદાને પણ હું સમજુ છું, એમાં નથી પડવું મારે. મૂળ વાત એ છે કે કચ્છ જે છે અને જામનગર છે કે પછી આખું જ્યાં જ્યાં અલગ પ્રકારની જથ્થામાં જમીનો છે, જ્યાં ખેડૂતો માલધારીઓ મોટા પ્રમાણમાં છે, જેનું બીજી કશામાં એને કોઈ આવકના સ્ત્રોત નથી, ત્યાં એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતે એક દલાલના રૂપમાં કામ કરે છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે છે એમાં નાનો કાર્યકર્તા નાનો દલાલ છે અને મોટો નેતા છે મોટો દલાલ છે, પણ બેઝિકલી બધાએ અદાણીના, અંબાણીના અને એના જેવી અનેક કંપનીઓના દલાલની જેમ વર્તે છે. સવાલ એ થાય લાલજીભાઈ, જો ખરેખર આ પ્રકારની પરિસ્થિતિઓ લાલજીભાઈ ખરેખર આ પ્રકારની પરિસ્થિતિઓ તો વિપક્ષ તરીકે તમારો પણ તમે રોલ નિભાવી જ રહ્યા છો વિપક્ષનો, તો ખુલ્લા પાડો. નેતાઓ જો આ રીતે સાંઠગાંઠથી એ નેતા કોઈ પણ પક્ષના કેમ ના હોય, નેતાઓ જો આ સાંઠગાંઠથી આ બધું જ ચલાવતા હોય ને કદાચ જમીની સ્તર ઉપર નાનો માણસ પીસાતો હોય, તો એ તો કદાચ કોઈ પણ પાર્ટી ન ચલાવે. એ કોંગ્રેસ પણ ન ચલાવે, આમ આદમી પાર્ટી પણ ન ચલાવે, ને સત્તાધારી ભાજપ પણ ન ચલાવે. જો આ જ સ્થિતિ હોય તો આ એ વાત અલગ છે. ઘણા બધા નેતાઓના મોઢામાં મગ ભરાઈ જાય છે, એવી કમ્પ્લેનો આવે છે કે આ બાબતમાં કઈ બોલતા નથી. ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે? પોતાના કાર્યકર્તાઓને કોન્ટ્રાક્ટર બનાવી દીધા છે, દલાલ બનાવી દીધા છે. જે દેશની આઝાદીમાં જે લોકો દલાલી કરેલી છે જેમણે, એ વખતે એ લોકોને એમ છે કે દલાલી એ એમના રગે રગમાં છે. એટલે એના માટે ખેડૂત મરે, ખેડૂતનું જે થવું હોય થાય, ખેડૂત આત્મહત્યા કરે, ખેડૂત ભૂખે મરે, એને કોઈ ફરક નથી પડતો. સવાલ એ છે જામનગરમાં માત્ર 200 રૂપિયાના ભાડા પટ્ટા ઉપર અદાણીને વીજ પેલા માટે થઈને એ હજારો હેક્ટર જમીન આપવામાં આવે. એ જ અદાણીને અને બીજી 3 કંપનીઓને કચ્છમાં 1 લાખ હેક્ટર થી વધારે જમીન માત્ર 3 કંપનીઓને આપી છે. અને આવી તો અનેક કંપનીઓ છે. એટલે કચ્છની ટોટલ 45 લાખ હેક્ટર જમીન છે એ બચવાની નથી. જામનગરની જમીનો બચવાની નથી, બચી જ નથી. કોઈને વનતારા માટે જોઈએ છે, કોઈને તાગડ ધીરના કરવા જોઈએ છે, કોઈને રિસોર્ટ કરવા જોઈએ છે, કોઈને ફેક્ટરી માટે, સોલાર માટે, કોઈને પવન ચક્કીઓ માટે, એન કેન પ્રકારે
જમીનો પર કબજો કરી ગરીબો, વંચિતો, પીડિતો, માલધારીઓ, ખેડૂતો આ બધાના રોજગાર જે છે ખતમ કરવા છે, એના પેટ ઉપર પાટો મારવો છે. ગુજરાત સરકારની મુખ્ય આવકના સ્ત્રોત, ગુજરાત સરકારની તો ના કહેવાય પણ ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસક નેતાઓ અને એના વચેટિયાઓની મુખ્ય આવક છે એ જમીનની દલાલીમાંથી છે, એ ખાણની દલાલીમાંથી છે, એ દારૂ અને ડ્રગ્સની દલાલીમાંથી છે. હમણાં જો હતો ત્યાં તો કે 45 તો અહીંયા અડ્ડા ખાલી ભુજમાં ચાલે છે, એમાંથી કમાણી છે. એમની કમાણી શિક્ષણ અને આરોગ્યમાંથી છે. એટલે લાલજીભાઈ તમે આ 4500 અડ્ડા, લાલજીભાઈ તમે આ 4500 અડ્ડાની વાત કરી. 4500 અડ્ડા તમે કહી રહ્યા છો કચ્છમાં ચાલે છે, તો કચ્છની પોલીસ તો એટલી એક્ટિવ છે કે સવારે 5 વાગે આવીને અટકાયત કરી જાય. તો આ જો ચાલતા જો અડ્ડા, હું એ જ કહી રહ્યો છું ને કે જો આ વિપક્ષમાં રહીને તમે વાત કરો છો અને સત્તા પક્ષ સામે વાત કરો છો અને પોલીસ કર્મીઓ જે મનમાની કરી રહ્યા છે અથવા કોઈના દબાણથી એ ડ્યુટી કરી રહ્યા છે, કેમ કે ઘણા બધા જે વિડીયો ઘણા ચલાવવા લાયક નથી. છેલ્લા 97 દિવસથી જે વસ્તુ ચાલી રહી છે એ સંઘર્ષનો અંત નથી ને સાહેબ, એ સંઘર્ષનો અંત નથી, એ સોલ્યુશન નથી. આમાં એવું છે સંઘર્ષ પ્રવીણભાઈ, આજે અમે લોકો બહુ જ વચનબદ્ધતા સાથે આગળ વધ્યા છીએ. બીજું કે મેં મારો એક વિડીયો મૂક્યો અને મેં જોયું કે એની અંદરની કમેન્ટ જે ચાલે છે, એટલે ગુજરાતના લોકો હવે જે કમેન્ટ કરે છે કે ગુજરાતના સત્તાધીશો ડ્રગ્સ અને દારૂમાંથી કમાય છે, જમીનના દલાલ તરીકે કમાય છે, આપણા સરકારના જે પ્રોજેક્ટ છે એમાંથી ભ્રષ્ટાચારમાંથી કમાય છે, શિક્ષણ અને આરોગ્યના વ્યાપારમાંથી કમાય છે. એટલે ગુજરાતના ગરીબોને લૂંટવાના તમે વિચાર તો કરો. એસઓજી અને એલસીબી ખેડૂતને ઉપાડી જાય અને કે ભાઈ આટલા જ પૈસા મળશે તને, થાંભલાના 50,000 જ મળશે કે થાંભલાના લાખ જ મળશે તને, કોઈકને 5 લાખ મળશે, કોઈ અલગ અલગ. થાંભલાના પૈસા કયા કેટલા મળશે એ તો ખેડૂત અને કંપની વચ્ચેનો મામલો છે. એસઓજી અને એલસીબી ના લોકો ત્યાં પહોંચી જાય. એટલે હર્ષ સંઘવી જેવા પોલીસને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવા ઉતારી છે. અરે ભાઈ તાકાત હોય તો દારૂના અડ્ડા બંધ કરાવો, જમીન ઉપરનું લેન્ડ ગ્રેબ બંધ કરાવડાવો, ગરીબોની જમીનો ઘસી નાખે છે મોટા મોટા લોકો એ બંધ કરાવો, ગૌચર જમીન ગાંધીનગરના આખલાઓ ચરી જાય છે એ બંધ કરાવડાવો. તમારે આવું કશું જ કરવું નથી. શું કરવાનું? સવાલ પરિપત્ર કલેક્ટર બહાર પાડશે 144 એટલે કોઈ ભેગું નહીં થવાનું. ના એ જ ચિંતા છે ને. જો આ દેશમાં પોતાની વાત મૂકવા કાયદામાં રહીને એ તમામને અધિકાર છે અને કદાચ એ અધિકારનું પાલન ન થતું તો યોગ્ય રીતે સવાલ ઉઠાવવો પણ જોઈએ. અને આ નેતાઓ જ્યારે 5 વર્ષે આવે ને ત્યારે પૂછવો પણ જોઈએ કે અમારો શું વાંક છે, તમે અમારું કામ નથી કરાવી શકતા અથવા તો અમારે ચપ્પલ ઘસવા પડે બધી જ જગ્યાએ. જયેશભાઈ, લેન્ડ ગ્રેબિંગ વાળી વાત છે, 19 તારીખે કલેક્ટર સાથેની જે વાતચીત હતી કે નોટિસ એક વ્યક્તિને મળી પણ જેને નથી મળી એના ખેતરમાં ખાડો ખોદાઈ ગયો તો કલેક્ટરે કહ્યું કે લેન્ડ ગ્રેબિંગ કરી નાખો. તો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી કે નહીં પછી? કેમ કે લેન્ડ ગ્રેબિંગના નામે પણ ઘણી બધી વાહવાહી લૂંટાય છે. અને જો થયું હોય અને ખરેખર આવારા તત્વો જો સામાન્ય માણસોને દબાવતા હોય તો કાયદાકીય મુજબ કામ થઈ જ રહ્યું છે, પણ આ કિસ્સામાં થયું કે નહીં? બિલકુલ બિલકુલ પ્રવીણ, કાર્યક્રમ પૂર્ણ થયા પછી એ બધા ખેડૂતો સાથે જ અમે બેસીને અત્યાર સુધી એ જ ચર્ચા કરતા હતા. એમણે પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરી અને ફરિયાદનો જવાબ લેવા માટે જ્યારે પોલીસોએ એમને ત્યાં બોલાવ્યા સામખિયાળી પોલીસ સ્ટેશનની અંદર, તો એમની સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું અને તમે આ તો અમારી વિરુદ્ધમાં લખો છો તો એના અમે જવાબ કઈ રીતે લઈ શકીએ. એટલે ખેડૂતોએ સ્પષ્ટપણે કીધું કે ભાઈ તમારે લખવું હોય તો લખો અને અમે જે કહીએ છે એ લખો અને એની નકલ આપો. તો નકલ આપવા માટે કે ભાઈ પીઆઈ ગોહિલ આવશે અને સહી કરશે ત્યારે જ અમે તમને નકલ આપીશું. અને ખેડૂતો પણ મક્કમપણે, પ્રવીણ એક વાત તો છે કે આંદોલન જે રીતે અમે લોકોએ ઉપાડ્યું છે એટલે ખેડૂતોમાં એક હિંમત આવી છે અને પોલીસ સ્ટેશનમાં જઈને ખોખારીને ખેડૂત આ 5-7 દિવસમાં ત્યાં સ્થળ ઉપર પણ અને પોલીસ સ્ટેશનમાં પણ અને વહીવટી તંત્રની સામે પણ બોલતો થયો છે. પણ વર્ષોથી જ્યારે એ દબાયેલો કચડાયેલો છે અને એમાંથી બહાર નીકળતા એને થોડો સમય લાગશે. અને બહુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે પોલીસ વિરુદ્ધની ફરિયાદ લખવામાં તે જ્યારે ખેડૂત પોતે તો લખી નથી શકતો, જે લોકો લખી શકે છે એમની પાસે જઈને અપીલ કરે તો એ લોકો પણ એ ફરિયાદને લખી આપવામાં પણ આનાકાની કરે છે. પણ છતાંય આજે અમે 1-2 એડવોકેટ સાથે પણ વાત કરી છે અને આવનારા દિવસોમાં પ્રવીણ અમે જે નક્કી કર્યું છે એને અનુરૂપ અને પોલીસ નહીં એફઆઈઆર કરશે તો અમે સિવિલ કોર્ટ એટલે
ડિસ્ટ્રિક્ટની જે જેએમએફસી કોર્ટમાં એમની વિરુદ્ધ જઈશું અને ત્યાં પણ જો અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી જઈને અને માનવ અધિકાર પંચમાં પણ અમે લોકોએ ફરિયાદ જયેશભાઈ, ધ્રાંગધ્રામાં પણ સ્ટે ઓર્ડર હતો ને વ્યક્તિ પાસે, ધ્રાંગધ્રામાં પણ વાવડીમાં પણ સ્ટે ઓર્ડર હતો ને, છતાં પણ કામ શરૂ કરી દેવાયું. હા, તો એની સામે પ્રવીણ, એની સામે અમે કન્ટેમ્પ્ટ દાખલ કરાવડાવી છે અને કન્ટેમ્પ્ટ દાખલ થઈ છે અને કામ બંધ કરી દેવામાં આવ્યું છે. કંપની દ્વારા હાઈકોર્ટની અંદર એ ઓર્ડરની સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી છે, પણ હાઈકોર્ટે આજ દિન સુધી, એટલે શનિવાર સુધીની જે મારી પાસે માહિતી હતી એ માહિતી મુજબ સ્ટે મેટરને કરી નથી. એટલે આજે પણ એ સિવિલ કોર્ટનો જે સ્ટે છે એ ઊભો છે અને હજી હાઈકોર્ટે નોટિસ કાઢી છે કન્સર્ન પાર્ટીઝને. હાઈકોર્ટે સ્ટે આપવાની ના પાડી દીધી છે. એટલે આજે શું થયું હોય મને ખબર નથી, પણ આ શું છે પ્રવીણ કે હવે ખેડૂતને પોતાના હક અને અધિકાર માટે અમારી ફરજ છે કે અમે જાગૃત કરીએ અને ટુ સમ એક્સટેન્ટ અમે સંપૂર્ણપણે જાગૃત થાય એ રીતે અમે પ્રયત્ન કરીએ છીએ. અને અમને એવું લાગે છે કે 5 જ દિવસમાં કચ્છનો ખેડૂત જાગૃત થયો છે. આ તો પ્રવીણ હજી શરૂઆત છે. હજી રિલાયન્સની 55 ગીગાવોટનું જનરેશન અને આનાથી વધુ લાઈનો આ 14 જિલ્લાઓમાંથી, 14 ના કદાચ 17 જિલ્લાઓ થશે એટલે એમાંથી પસાર થવાની છે. એટલે અમે તો ખૂબ લાંબુ લડાઈ લઈને ચાલુ થયા છે. એટલે આવનારા દિવસોમાં 29 અને 55, જબકી ગુજરાતને એક પણ મેગાવોટની કે એક પણ કિલોવોટની જરૂર નથી, પણ અદાણી અને અંબાણી થઈને 55 અને 29 લગભગ 84 ગીગાવોટનું જનરેશન ગુજરાતની અંદર કરે છે ને એનું ટ્રાન્સમિશન વેસ્ટર્ન ગ્રીડમાં એ લોકો કરવાના. મુદ્દો એ જ છે ને કે ગ્રીડ કે પાવર લાઇન વિકાસથી કોઈને કંઈ વાંધો ન હોય, પણ જ્યારે સવાલ ઉઠે કે એ નિયમ મુજબ કદાચ વળતરને પ્રક્રિયા થવી જોઈએ, જો નથી થઈ રહી તો આ પ્રકારની નારાજગી અને આવે જ. અને 65, 60, 75 વર્ષના જે વૃદ્ધાઓ છે જેને પોલીસ ડબ્બામાં બેસાડીને અટકાયત કરે છે, સવાલ સામાન્ય એટલા માત્ર છે કે 70 વર્ષનો વ્યક્તિ તમારું એવું કહ્યું તો કાયદાનું ઉલ્લંઘન કરે છે. શું એનો વાક એટલો માત્ર છે જે કહી રહ્યા છે કે વળતર આપ્યું નથી ને તમે મનમાની કરીને ખોદકામ કરી નાખો છો? પાવર ગ્રીડની લાઈનો નીકળે એમાં કોઈને કંઈ વાંધો નથી, પણ નિયમ અનુસાર જે વળતરની માંગ છે અને વળતરની માંગમાં એસઓજી જે એક ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો એ જો કંપનીની જાણે કે માર્કેટિંગ કરતા હોય અથવા તો એ મધ્યસ્થી કરતા હોય એ પ્રકારની સ્થિતિમાં એનો ટોન સંભળાય તો સવાલ અચૂકથી ઉઠે કે ખીચડીમાં મગ, ચોખા અને સાથે સાથે બીજી 5 પ્રકારની ખીચડી પણ ભરી ગઈ છે કે શું? એટલે ખબર ન પડે કે સ્વાદ ખરેખર શેનો વધારે આવે છે. પણ સ્વાદ કરવો છે અને આ કડવી વાસ્તવિકતા ગળે ઉતારવાની જરૂર છે. અપેક્ષા રાખી હજી પણ સંવાદ ખૂટી રહ્યો છે, બાકી 100 દિવસથી આંદોલન ન ચાલતું હોય અને એ પણ એ ગુજરાતમાં કે જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાથી માંડીને બધું જ ટીપટોપ ચાલે છે એવા દાવા થતા હોય. ધન્યવાદ લાલજીભાઈ દેસાઈ, ધન્યવાદ જયેશ પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.